માયસેલ્ફ યોગેશ પાટીલ, હું છું ડિરેક્ટર બ્રેની અલથાણ અને ડિંડોલીનો. છેલ્લા 20 વર્ષથી હું મેથ્સના ટ્યુશન ચલાવું છું અને સાથે સાથે પ્રીસ્કૂલ પણ ચલાવતો હતો. પણ એ દરમિયાન મને પોતાને એમ થયું કે યાર બાળકો માટે એજ્યુકેશનમાં કંઈક યુનિક આપણે કરાવવું જોઈએ. અને ત્યારે મારો કનેક્શન થયા બ્રેની અબેકસ સાથે, જેમાં બાળકોના કોર્સિસ એ લોકોએ ડેવલપ કર્યા છે, યુનિક કોર્સિસ જેમાં બાળકોને બ્રેન ડેવલપમેન્ટ, સ્કિલ અને કોમ્યુનિકેશન બધી વસ્તુઓ પર ધ્યાન આપવામાં આવે છે. બ્રેની અબેકસ સાથે જ્યારે હું જોડાયો ત્યારે ફ્રોમ ફર્સ્ટ ડે જે એમનું ટ્રેનિંગ મોડ્યુલ હતું, એમાં અમને ટ્રેનિંગ આપવામાં આવે, ટીચર્સ ટ્રેનિંગ, કાઉન્સલિંગ ટ્રેનિંગ અને કેવી રીતે સ્ટુડન્ટ્સ ગેધર કરી શકે, અમેઝિંગ ટ્રેનિંગ્સ પ્રોવાઈડ થતી. ફર્સ્ટ ડેથી જ મારું કોન્ફિડન્સ ખૂબ વધ્યું અને છેલ્લા 8-9 વર્ષથી હું જે રીતે બિઝનેસ કરી રહ્યો છું તે સંપૂર્ણ એમની સિસ્ટમને આભારી છે. ઓબ્વિયસલી એમની ટ્રેનિંગને કારણે ટીચર્સ પણ સારું પરફોર્મ કરી શકે છે. તો હું ચોક્કસપણે કહીશ, બ્રેની ફક્ત કોર્સ નથી આપી રહ્યું, પણ એ તમને ફૂલ બિઝનેસ ઇકોસિસ્ટમ પ્રોવાઈડ કરે છે કે આ ઇકોસિસ્ટમની સાથે તમે જો પ્રોપરલી વર્ક કરશો ને તો તમારો બિઝનેસ તમે ચલાવશો, પણ એના બધા પ્લાનિંગ અને બ્રેન યુઝ કરશે બ્રેની. હું પોતે પણ બ્રાન્ડ નહીં પણ એક ટ્રસ્ટના સર્ચમાં હતો અને મને બ્રેની સાથે જોવા મળ્યું ક્લેરિટી અને ટ્રાન્સપરન્સી, જેના કારણે હું મારા બિઝનેસમાં ફર્સ્ટ ડેથી ગ્રોથ પર ફોકસ કરી શકું. અને ખરેખર સરપ્રાઇઝિંગ તો એ છે કે 23 વર્ષથી જે એક્સપ્લોરની ટીમ જેમણે 300 ફ્રેન્ચાઇઝી ઓલરેડી ખોલી દીધી, છતાં પણ જે રીતનો ગ્રોથ માઇન્ડસેટ એમનો છે ને એ મને પણ ઇન્સ્પાયર કરે છે. સૌથી મહત્ત્વની વાત, જો તમે હજુ પણ વિચારી રહ્યા છો ને કે મારે ફ્રેન્ચાઇઝી લેવી જોઈએ કે ના લેવી જોઈએ, તો પોતે જ્યારે શરૂઆત મેં કરી ત્યારે હું પણ કદાચ જો લાંબો સમય વિચાર્યો હોત તો આજે આ લેવલ પર ના પહોંચ્યો. તો વિચાર